સુરતના લીંબાયત વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદ સિદ્દીકી પાસે ચપ્પુની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લીંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી વર્ષ 2019માં લખનૌમાં થયેલ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો। સુરતના લીંબાયત વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદ સિદ્દીકી પાસે ચપ્પુની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લીંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। આ આરોપી વર્ષ 2019માં લખનૌમાં થયેલ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો। લીંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। લખનૌના બહુચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડમાં જેનું નામ ઉછળ્યું હતું તેવા રીઢા ગુનેગાર યુસુફ પઠાણને લીંબાયત પોલીસે પકડી પાડી તેની શાન ઠેકાણે લાવી છે। જામીન પર મુક્ત થયા બાદ સુધરવાને બદલે ફરી ગુનાખોરીના રસ્તે ચડેલા યુસુફને જે તે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જે વિસ્તારમાં યુસુફ પોતાની ધાક જમાવતો હતો અને લોકોને ડરાવતો હતો, આજે તે જ વિસ્તારમાં પોલીસ તેને ચલાવીને લઈ ગઈ। પોલીસની કડકાઈ જોઈને માથાભારે યુસુફ નરમ પડી ગયો। તેણે જાહેરમાં બંને હાથ જોડીને માફી માંગી અને કબૂલાત કરી કે હવે પછી ક્યારેય કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ કે ગુનો નહીં કરે। આરોપી યુસુફ પઠાણનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે। વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેમાં યુસુફની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું હતું। લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે કામલિયા અને તેમની ટીમે આરોપી યુસુફ પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ફરિયાદી મોહમ્મદ સિદ્દીકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ યુસુફે તેમને ચપ્પુ બતાવી, ડરાવી, ધમકાવી તેમની કિંમતી ક્રેટા કાર અને તેની આરસી બુક પડાવી લીધી હતી। પોલીસે આજે સ્થળ પર જઈને આરોપીઓને કઈ રીતે ગુનો આચર્યો, કયા ચપ્પુ રાખ્યું હતું અને કઈ દિશામાં ભાગ્યો તેની વિગતો મેળવી હતી। પીઆઈ એન કે કામલિયાએ જણાવ્યું હતું કે જે પણ આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે। આજે આરોપી છે યુસુફ પઠાણ, જેણે અહીં ચપ્પુની અણીએ ક્રેટા ગાડીની ખંડણી કરી હતી, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે તે જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે। આગળની તજવીજ ચાલુ છે। સુરત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે પણ માણસ કાયદામાં રહેશે તેને જ ફાયદો છે, બાકી જે ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે અને શાંતિથી જીવી પણ નહીં શકે। લિંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના વ્યક્તિએ અગાઉ પણ જે કમલેશ તિવારી નામના હિન્દુ નેતાના મર્ડરમાં પણ આરોપી હતો। યુપી ખાતે તેમણે મર્ડરમાં ગુનામાં સહઆરોપી હતો, જેમણે આપણે લિંબાયતના ખાનપુરા ખાતે ફરિયાદીશ્રીની ક્રેટા કાર હતી, જેને ચપ્પુની અણી ઉપર લઈ અને તેમને ખંડણીનો ગુનો દાખલ કરાવેલ છે। જે ગુનાવાળી જગ્યાએ લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં ચાલુ છે। સદર આરોપી તેમજ અરવલ્લી જિલ્લા ખાતે લુણાવાડામાં સાયબર ક્રાઇમના ગુનામાં પણ 5.5 કરોડના ફ્રોડ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને તેના પણ ગુનામાં વોન્ટેડ છે, જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। જી સર, ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો છે આરોપીને, કેવા પ્રકારની કાર્યવાહી લોકો શું કહી રહ્યા છે? લોકોને લોકાભિમુખ સરકારના કારણે નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના મુજબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ ને છોડવામાં આવશે નહીં। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તમામ નાગરિકને અપીલ છે કે કોઈ પણ 2 નંબરના અથવા તો ખોટા કોઈ ક્રાઇમ કરે નહીં, નહીંતર તમામનો અંજામ આ જ આવશે।